લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લુણાવાડા શહેરની જાણીતી ભાવસાર હોસ્પિટલ દ્વારા હોસ્પિટલના 20મા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા, સહાનુભૂતિ અને સમર્પણના સૂત્રને સાકાર કરતા યોજાયેલા આ મેઘા હેલ્થ કેમ્પમાં 400થી વધુ દર્દીઓએ આરોગ્ય લાભ મેળવ્યો હતો. તારીખ 21 જૂન 2026ના રોજ સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી યોજાયેલા નિદાન કેમ્પમાં અમદાવાદ, વડોદરા, લુણાવાડા પ્રખ્યાત નિષ્ણાત તબીબોએ હાજરી આપી હતી અને દર્દીઓને નિઃશુલ્ક તબીબી સલાહ તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભાવસાર હોસ્પિટલના ડૉક્ટર માર્ગી એન ભાવસાર તેમજ ડૉક્ટર નીરવ પી ભાવસાર દ્વારા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર નીરવ ભાવસાર ચેસ્ટ અને ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ તરીકે દર્દીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કેમ્પમાં અમદાવાદની નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલના જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર વરુણ શુક્લા તેમજ અમદાવાદની શુક્લા હોસ્પિટલના કાનના ગળાના સર્જન ડૉક્ટર રોનક શુક્લાએ પણ પોતાની સેવાઓ આપી હતી. નિષ્ણાત તબીબોના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં દર્દીઓએ યોગ્ય નિદાન અને સારવાર અંગે મહત્વપૂર્ણ સલાહ મળી હતી. આ કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ધરાવતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને શ્વાસની તકલીફ, ગેસ્ટ્રિક સમસ્યાઓ, કાનના ગળાના રોગો તેમજ સામાન્ય આરોગ્ય સંબંધિત સમસ્યાઓ માટે દર્દીઓએ વિશેષ લાભ લીધો હતો. ભાવસાર હોસ્પિટલ છેલ્લા 2 દાયકાથી લુણાવાડા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. હોસ્પિટલના 20મા વર્ષના પ્રસંગે આયોજિત આ મેઘા હેલ્થ કેમ્પને દર્દીઓ અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સફળ આયોજન બદલ ડૉક્ટર નીરવ ભાવસાર, ડૉક્ટર માર્ગી ભાવસાર તથા ભાવસાર હોસ્પિટલના સમગ્ર સ્ટાફની કામગીરીને લોકોએ બિરદાવી હતી. હોસ્પિટલ પરિવાર દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજી વધુમાં વધુ લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. હલો, મારું નામ દીપક કુમાર સુરેશચંદ્ર દવે, ગામ ખાનપુર. આજે રોજ 21/6/2026ના રોજ હું ભાવસાર હોસ્પિટલમાં ફ્રી કેમ્પમાં આવ્યો હતો અને ભાવસાર સાહેબની દવાઓ, ગોળીઓ બધું સારું છે અને તેમની ટ્રીટમેન્ટ બી સારી આપી છે અને બધી દવાઓ સારા મહિને આપી છે અને ફ્રી આપી છે અને સુવિધા સારી આપી છે. કેમ્પનું કામ કેવું લાગ્યું તમને? કેમ્પનું કામ સાહેબ બહુ સારું છે અને એમનું કામ બી સારું છે. બધા સાહેબોનું કામ સારું છે અને બધી વ્યવસ્થા બી સારી છે. ડૉક્ટર સાહેબ, સ્ટાફ બધા વ્યવસ્થિત કામ આપ્યું છે અને કેમ્પ અહીંયા કેટલા પેશન્ટ જોયા? 300થી 400 પેશન્ટ તો 12 વાગ્યા સુધીમાં સાહેબે જોઈ લીધા છે અને બધું કામ વ્યવસ્થિત છે સાહેબનું. ઓકે, નમસ્તે. મારું નામ ડાભી રિંકુબેન છે. મારું નેટિવ પ્લેસ ખાનપુર છે. અમે દાહોદથી અહીંયા આ કેમ્પની અંદર ઉપસ્થિત થયા છે. આજે તારીખ 21/6/2026ના રોજ ભાવસાર હોસ્પિટલ લુણાવાડામાં ખૂબ સારું એવું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં ભાવસાર સાહેબ તથા બહારથી અમદાવાદ, બરોડાથી ડૉક્ટર્સ આવ્યા છે. એ લોકોએ ફ્રી ટ્રીટમેન્ટ આપી છે. દવાઓ અહીંયા ખૂબ બ્રાન્ડેડ યુઝ કરવામાં આવી છે અને દવાઓ પણ ફ્રી આપવામાં આવી છે. ખુદ ભાવસાર સાહેબ તથા એમનો પરિવાર તથા સ્ટાફ મિત્રો બધા જ ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો છે. આ કેમ્પ ખરેખર ખૂબ આ લુણાવાડામાં પહેલી વખત થયો હોય એવું લાગે છે, કેમ કે આ 12 વાગ્યા સુધીમાં તો લગભગ ડૉક્ટર સાહેબે 400ની ઉપર પેશન્ટને ચેક કરી લીધા છે. ખરેખર આ કેમ્પ ખૂબ જ લાભકારક અને બધાને ઉપયોગી નીવડ્યો છે. થેન્ક યુ. મારું નામ ચંદ્રિકાબેન પંચાલ છે. આજે અમે કેમ્પમાં આવ્યા અને સેવાઓ બી બહુ સરસ મળી. બહારના ડૉક્ટરોનો સ્વભાવ, નેચર એવું ના લાગ્યું કે અજાણ્યા જગ્યાએ આપણે આવ્યા છીએ. અને અત્યાર સુધી જે કેમ્પો થયા એમાં અમુક અમારી પાસે પૈસા લેતા હતા, દવાઓના, લેબોરેટરીના, પણ ટોટલી બધું ફ્રી, એટલે મહાયજ્ઞ કહેવાય. અને સૌથી સારી વસ્તુ મને એ ગમી કે જે સાહેબના કેસ લઈને જે ઊભા રહે એ પોતે મેડમ સાહેબના વાઈફ લઈને ઊભા રહ્યા હતા. તો મેં થોડી મજાક પણ કરી મેડમ સાથે કે મેડમ તમે જાતે લઈને ઊભા હતા કે સાહેબ મહાયજ્ઞ કરે તો આપણે આહુતિ તો આપવી પડે ને એમ. એ સૌથી સારી વસ્તુ મને ગમી અને બહુ સરસ સારી સેવાઓ મળી. આજે 21 તારીખને રવિવાર જે ભાવસાર હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કર્યું હતું, ફ્રી મેગા કેમ્પ, તેમાં 400થી વધુ દર્દીઓએ લાભ લીધો છે. આ એક સેવાનું કામ હતું. આમ તો અમારા સાહેબ, મેડમ
પહેલેથી જ સેવા કરે છે, પણ આ એક મોટું સેવાનું કાર્ય કર્યું છે. અને આ સેવામાં સગા સંબંધી મિત્ર વર્તુળ સોશિયલ મીડિયામાં જે પણ લોકોએ સપોર્ટ કર્યો છે તે બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. નમસ્કાર, હું છું મેહુલ પટેલ. આજે નીરવ ભાવસાર હોસ્પિટલમાં તારીખ 21/6/2026 એટલે કે યોગ દિવસના દિવસે ભાવસાર હોસ્પિટલના 19 વર્ષ પૂર્ણ થયા અને 20મા વર્ષમાં પ્રવેશ થયો એ બદલ ડૉક્ટર નીરવ ભાવસાર ચેસ્ટ ફિઝિશિયન સાહેબે આજે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું. અને એ મેગા મેડિકલ કેમ્પ છે એ લુણાવાડાની અંદર સૌ પ્રથમવાર એનું આયોજન કરવામાં આવ્યું. અને આજની તારીખે 1 વાગ્યા સુધીમાં લગભગ 400+ પેશન્ટે તેમાં લાભ લીધો. અને દરેક પેશન્ટને વિનામૂલ્યે મેડિસિન્સ દવાઓ આપવામાં આવી છે. વિનામૂલ્યે ECG ટેસ્ટ, વિનામૂલ્યે તેમનો નાક કાન ગળાનો ટેસ્ટ, એવા દરેક પ્રકારના અલગ અલગ ટેસ્ટ એમને કરવામાં આવ્યા. કોઈપણ પ્રકારનું કન્સલ્ટેશન ચાર્જ નહીં, એટલે કે બિલકુલ વિનામૂલ્યે દવાઓ, વિનામૂલ્યે તેમની તપાસ ફી કરવામાં આવી છે. અને બીજું કે દરેક સ્ટાન્ડર્ડ કંપનીની, એટલે કે ઇપ્કા કંપની છે, સિપ્લા કંપની છે, ટોરેન્ટ છે, સાયન્સ છે, આવી ટોપ લેવલની કંપનીની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. એ દવાઓ પણ એકદમ વિનામૂલ્યે તેમને દરેકને દર્દીઓને આપવામાં આવી છે. આવો જ મેડિકલ કેમ્પ આ મહીસાગર જિલ્લાની અંદર સૌ પ્રથમવાર થયો છે. અમે આશા રાખીએ છીએ કે નીરવ ભાવસાર સાહેબ આવીને આવી રીતે દર વર્ષે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરે, જેથી કરીને લુણાવાડાના અને આજુબાજુના ગામના દર્દીઓ પણ ભાગ લઈ શકે અને પોતે પણ એમાં સહભાગી થઈ શકે. અસ્તુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રોનક શુક્લા છે. હું અમદાવાદ પૂર્વ સ્થિત શુક્લા ENT હોસ્પિટલથી આવું છું. આજે લુણાવાડામાં ભાવસાર હોસ્પિટલ ખાતે અમે કેમ્પ કર્યો હતો. ભાવસાર સાહેબના ગાઈડન્સ હેઠળ આજે અમે અલગ અલગ ટીમવાળા, કાનના ગળાની ટીમવાળા, ગેસ્ટ્રો સર્જન સાહેબ પોતે, અલગ અલગ ડૉક્ટરોએ કેમ્પ કર્યો. લગભગ 400થી વધારે લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો અને જે તે લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે આપણે રિપોર્ટ્સ કરાવડાયા. જેને જરૂરિયાત હતી એવા દર્દીઓને આપણે દવા પણ આપી અને જે તે થઈ શકે એવા ઇન્વેસ્ટિગેશન હતા, રિપોર્ટ્સ હતા, એ બધા આપણે ફ્રીમાં એમની તપાસ કરી છે. આવનારા સમયમાં આ હોસ્પિટલ થકી પહેલાં પણ આ વસ્તુ થતી આવી છે અને અમે પણ વર્ષ 1.5 વર્ષ ઉપરથી અમે આ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. તો કોઈ પણ તમને શારીરિક તકલીફ હોય તો તમે સાહેબને અચૂક મળી શકો છો. અલગ અલગ દિવસ પ્રમાણે અમે પણ અલગ અલગ ફેકલ્ટીવાળા લોકો અહીંયા આવીને તપાસ કરીએ છીએ. તો અમને પણ મળવા માટે અલગ અલગ દિવસ પ્રમાણે તમે એની માહિતી નીચેથી તમને થશે. કંઈ પણ તમને તકલીફ હોય એ માટે તમે જાણ કરો. ચોક્કસ તમારા જે કંઈ પણ તકલીફ છે એનું નિદાન કરાવો. અને આવી કદાચ મારે જાણ પ્રમાણે લુણાવાડામાં હજી સુધી આવી ક્યારેય પણ મેડિકલ કેમ્પનું આયોજન નહીં થયું હોય એવો અભૂતપૂર્વ કેમ્પ જે સાહેબે રાખ્યો એ માટે સાહેબને ફર્સ્ટ ઓફ ઓલ ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. અને આવીને આવી સેવાઓનો લાભ તમને લોકોને મળતો રહે એ માટે અમારા નિરંતર પ્રયાસ રહેશે. બરાબર, થેન્ક યુ. હું ડૉક્ટર નીરવ ભાવસાર હોસ્પિટલ લુણાવાડાથી આજે જે મેગા કેમ્પનું આયોજન 21/6/2026 રવિવારના રોજ કર્યું હતું, એમાં 400થી વધુ દર્દીઓએ જે ઓવર રિસ્પોન્સ આપીને જે આ કેમ્પનો લાભ લીધો છે એ બદલ હું બહુ જ કૃતજ્ઞ અનુભવું છું. આ કેમ્પમાં કાર્ડિયોલોજી સાહેબ, ENT સર્જન સાહેબ, ગેસ્ટ્રોલોજી સાહેબ અને મેં પોતે અહીંયા અવિરત 5 થી 6 કલાક સુધી 400 પેશન્ટને તદ્દન ફ્રી નિઃશુલ્ક તપાસ કરી અને જરૂરી ટેસ્ટ, જરૂરી ઇન્વેસ્ટિગેશન જેમ કે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, કાર્ડિયોગ્રામ, 2D ઇકોથી માંડીને ECG, SB1થી થાઇરોઇડના બધા રિપોર્ટ્સ તદ્દન નિઃશુલ્ક કરી આપેલા. મેડિસિન પણ ફ્રીમાં આપેલ. આજે 21/6/2026 સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે જે કેમ્પનું આયોજન કર્યું હતું એ સાહેબની પ્રબળ ઈચ્છા હતી કે લુણાવાડામાં 20 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એમાં લુણાવાડાની આજુબાજુની જનતાનો જે પ્રેમ અને પ્રતિસાદ મળતો રહ્યો છે એનું ઋણ પૂરું કરવા માટે, ઋણ અદા કરવા માટે એમના એક વિચાર આવ્યો કે મારે કેમ્પનું આયોજન કરવું છે. જ્યારે સાહેબે અમને અને સ્ટાફને વાત કરી કે આવી રીતે દવાઓ સાથે પણ ફ્રી કરવાનું છે કેમ્પને, એક વખત માટે તો અમને આંચકો લાગ્યો, પણ આ કેમ્પમાં અમે સહભાગી થયા, એમને સહકાર આપ્યો અને અમારા સ્ટાફ મિત્રોનો ખૂબ જ સહકાર મળી રહ્યો, એમના મિત્રોનો પણ ખૂબ સહકાર મળ્યો. અને આજે કહેવાનો મોકો મળ્યો છે ત્યારે કે દરેક સ્ટાફે એમની ફરજ બહુ ખૂબીથી નિભાવી છે. એ માટે એમનો ખૂબ ખૂબ આભાર. એમના મિત્ર વર્તુળ, અમારા સગા સંબંધી, અમારા મિત્ર વર્તુળ જેણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કેમ્પ માટે પ્રચાર પ્રસાર કર્યો છે અને કેમ્પને ખૂબ જ સક્સેસફુલ બનાવ્યો છે. 400થી વધુ દર્દીઓએ એનો લાભ લીધો છે
અને જેમ કહેવાય છે ચંદન અને સુખડની સુવાસને ફેલાવી કદી નથી પડતી, તેવી રીતે સારા કાર્યો સારા સેવાયજ્ઞો થઈ રહ્યા હોય તો એના પ્રચાર પ્રસાર જાતે જ થઈ જાય છે. એ આજે ખરેખર સાર્થક થયું છે. એ માટે હું દરેકનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ. આ સેવાયજ્ઞમાં જેણે પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આ કેમ્પમાં સહભાગી થયા છે તેવા મારા સ્ટાફ મિત્રો, મારા મિત્રો અને જે પણ પેશન્ટ, જે લોકોએ વોટ્સએપ સ્ટેટસથી માંડીને સોશિયલ મીડિયા થ્રુ આ કેમ્પને સફળ બનાવવામાં અથાગ પ્રયત્ન કર્યા છે, એ સૌનો હું તહેદિલથી આભાર માનું છું. થેન્ક યુ.